જો આપણે દોલન ગતિ અને આવર્ત ગતિ આ બંનેની વ્યાખ્યાઓ ક્લિયર કરી લીધી અને એના જુદા જુદા ઉદાહરણ પણ શીખી લીધા. હવે આગળનો ટોપિક છે આવર્ત ગતિ. એટલે સરળ આવર્ત ગતિ એટલે શું? સરળ આવર્ત ગતિ સમજાવો. સરળ આવર્ત ગતિ કોને કહીશું આપણે એ અહીંયા આપણે સમજાવવાનું છે. ધ્યાન આપજો. હવે હું અહીંયા સરળ આવર્ત ગતિ સ્પ્રિંગના ઉદાહરણ દ્વારા સમજાવીશ. આ સ્પ્રિંગ છે ને એના સંતુલન સ્થાનમાં છે, મતલબ સ્થિર લટકાવેલી હોય એટલે આ સંતુલન સ્થિતિમાં છે. હવે તમે શું કરો છો? આને નીચે તરફ ખેંચો છો. આ સ્પ્રિંગને નીચે તરફ ખેંચવામાં આવે. ધારી લો હું આ સ્પ્રિંગને નીચે તરફ ખેંચો તો સ્થાનાંતર હું કઈ દિશામાં કરાવું છું? આ દિશામાં સ્થાનાંતર. સ્પ્રિંગને નીચે તરફ ખેંચીશ એટલે સ્થાનાંતર નીચે તરફ થયું. પણ સ્પ્રિંગની અંદર એ વખતે વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે. આ દિશામાં પુનઃસ્થાપક બળ. જેવો હું આ સ્પ્રિંગને અહીંયા ખેંચી રાખી હોય પછી છોડી દઉં એટલે આ પુનઃસ્થાપક બળ શું કરે? એને સંતુલન સ્થાન પાસે, મધ્યમાં સ્થાન પાસે પાછું લઈ જાય. એ જ રીતે ધારો કે અહીંયા જોજો આ એનું સંતુલન સ્થાન છે. સ્પ્રિંગને ઉપર તરફ આમ દબાવો, મતલબ મેં સ્થાનાંતર કઈ તરફ કરાવ્યું? આમ. તો પુનઃસ્થાપક બળ કઈ રીતે ઉત્પન્ન થશે વિચારો તો. હું સ્પ્રિંગને આમ ઉપર તરફ દબાવું તો પુનઃસ્થાપક બળ નીચે તરફ ઉત્પન્ન થશે. એટલે પુનઃસ્થાપક બળ એ નીચે તરફ. ચલો બીજો કિસ્સો જોઈએ. આ રીતે આ મેં ઉધ્વ દિશામાં આ પરિસ્થિતિ બતાવી તમને. હવે x અક્ષની દિશામાં બતાવવામાં આનો કિસ્સો બતાવો ધ્યાનથી. કોઈ આ દ્રઢ આધાર છે એની સાથે આમ સ્પ્રિંગ બાંધી દીધી હોય તમે આ રીતે. આ સ્પ્રિંગ સંતુલન સ્થિતિમાં છે. આ એની સંતુલન સ્થિતિ છે x બરાબર 0. હવે તમે આ સ્પ્રિંગને સમજો. આ સ્પ્રિંગને આમ આપણે ખેંચીએ છીએ, આટલી ખેંચી આપણે એટલે આટલું એનું સ્થાનાંતર કરાવે. આ સ્પ્રિંગને આમ પકડીને અહીંયાથી ખેંચવામાં આવે, આટલી x જેટલી ખેંચી આપણે તો આમાં બળ કઈ રીતે ઉત્પન્ન થશે? પુનઃસ્થાપક બળ. સ્પ્રિંગની અંદર ઉદ્ભવતું બળ કઈ તરફ હશે? સ્પ્રિંગને આમ ખેંચે તો બળ કઈ હશે? આમ. એટલે સમતોલન સ્થાન તરફ. આ સમતોલન સ્થાન છે બરોબર, એના તરફ અહીંયા પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે. નંબર 2, સ્પ્રિંગને આમ દબાવીએ આપણે બાહ્ય બળ આપીને. આપણે જે બળ આપીએ બાહ્ય બળ કહેવાય. સ્પ્રિંગને બાહ્ય બળ આપીને આપણે આમ દબાવીએ બરોબર. આ સમતોલન સ્થાનથી આટલી દબાવી સ્પ્રિંગને, જો આટલી આમ દબાવી, મતલબ x જેટલી અંદર તરફ દબાવી એટલે સ્થાનાંતર આમ કરાવ્યું. પુનઃસ્થાપક બળ કઈ તરફ હશે? સ્પ્રિંગની અંદર જે ઉત્પન્ન થાય એ બળ આમ હશે. હવે તમે જ્યારે પણ આ સ્પ્રિંગને આમ દબાવો છો, પુનઃસ્થાપક બળ આમ લાગ્યું. જેવી તમે છોડી દેશો સ્પ્રિંગને એટલે પુનઃસ્થાપક બળ આમ લાગશે, અહીંયાથી આગળ જાય એટલે આમ લાગશે. તો આ પુનઃસ્થાપક બળની અસર હેઠળ સ્પ્રિંગ શું કરશે? આમ દોલનો કરશે. અહીંયા સ્પ્રિંગ આમ દોલનો કરશે અને એ દોલનોને આપણે સરળ આવર્ત ગતિ કહી શકીએ. એટલે આને સરળ આવર્ત ગતિ કહેવાય, જેને આપણે દોલિત ગતિ પણ કહેતા હતા બરોબર. તો સરળ આવર્ત ગતિમાં હંમેશા યાદ રાખો, આ જે પુનઃસ્થાપક બળ લાગે છે સ્પ્રિંગમાં, જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે એ હંમેશા સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં હોય છે. જેટલું સ્થાનાંતર કરાવો ને ઓછું સ્થાનાંતર કરાવ્યું તો બળ ઓછું લાગે, વધારે ખેંચી હોય સ્પ્રિંગને તો બળ વધારે લાગે. કારણ કે એને સ્પ્રિંગને મૂળ સ્થિતિમાં પાછું જવા માટે વધારે બળની જરૂર પડે, વધારે બળ ઉત્પન્ન થાય અંદર. આલા પુનઃસ્થાપક બળ
જેટલું તમે સ્પ્રિંગને ખેંચી હોય મતલબ સ્થાનાંતર કરાવ્યું હોય એના પ્રમાણમાં બળ હોય અને એની વિરુદ્ધ દિશામાં હોય. તમે સ્થાનાંતર આમ કરાવો તો બળ આમ લાગે, સ્થાનાંતર આમ કરાવો તો બળ આમ લાગે. અને આવા બળની અસર હેઠળ જ્યારે કોઈ દોલિત ગતિ અથવા આવર્ત ગતિ થતી હોય એને કહેવાય સરળ આવર્ત ગતિ. તો સરળ આવર્ત ગતિ માટે હંમેશા આ સૂત્ર યાદ રાખવાનું તમારે. વ્યાખ્યા શું થાય હું કહું છું પછી. ચલો ચલે છે કાઢી નાખીએ શું લખાય અચળાંક k. એટલે અહીંયા આ તમારું સૂત્ર બને f - kx. હું y દિશામાં લખું ને આ b ની જગ્યાએ y કરું ચલો. તો આના માટે સૂત્ર શું લખાય? f ચલે છે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં હોય છે. થઈ ગયું? તો આમાં ફેર શું પડ્યો? અહીંયા સ્થાનાંતર x લખ્યું તો આ સ્થાનાંતર y લખ્યું કારણ કે y દિશામાં છે. અને ચલે છે કાઢી નાખો શું લખાય? તો -k. એટલે જ્યારે પણ તમે કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને એના માટે જો આવું સૂત્ર લાગુ પડે કાં તો આવું સમીકરણ આપ્યું હોય કોઈ પદાર્થની ગતિ માટે એટલે તમારે સમજી લેવાનું કે આ ગતિ કેવી હશે? સરળ આવર્ત ગતિ. બરોબર? સરળ આવર્ત ગતિ માટે આ કન્ડિશન જરૂરી છે. હવે બીજી વસ્તુ આ કયું બળ હતું? આ જે બળ છે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. હું બાહ્ય બળ લખવું હોય તો આ બાહ્ય બળ લખવું હોય ને તો આ પુનઃસ્થાપક બળ છે. સમજો પુનઃસ્થાપક બળ. આ પુનઃસ્થાપક બળ. હવે મારા આની જગ્યાએ બાહ્ય બળ લખવું હોય જે આપણે બહારથી લગાડતા હોય બાહ્ય બળ. આ બંને કન્ડિશનમાં બાહ્ય બળ. તો જોજો સ્પ્રિંગને ખેંચવા માટે બળ કઈ રીતે લગાડી તો તમે બહારથી મતલબ આપણે એ સ્થાનાંતરની દિશામાં જ લગાડ્યું. અને કેટલું લગાડ્યું? જેટલું સ્થાનાંતર કરવું હોય એટલું લગાડીએ છીએ. તો બાહ્ય બળ લખતા હોય ત્યારે સૂત્રમાં માઈનસ કાઢી નાખવાનું કારણ કે એ સ્થાનાંતરની દિશામાં હોય. અહીંયા પણ માઈનસ કાઢી નાખો. ધારો કે આ જો તમારે આને આમ સ્થાનાંતર સ્પ્રિંગને નીચે તરફ ખેંચવી હોય તો તમારે એને બળ કેવી રીતે લગાડવું પડશે? એ જ દિશામાં. બાહ્ય બળ એ જ દિશામાં આવે અને માટે એ પ્લસ લગાય. તો આ સૂત્ર પણ સરળ આવર્ત ગતિ માટેનું જ છે. પણ આ કયા બળ માટે? બહારથી જે લગાડીએ. અને આ કોના માટે? સ્પ્રિંગમાં જે ઉદ્ભવે. એટલે આવા સમીકરણ જ્યારે આપેલા હોય ત્યારે જે પણ પદાર્થ માટે અથવા જે પણ તંત્ર માટે એ તંત્ર હંમેશા સરળ આવર્ત ગતિ કરતું હોય. બરોબર? એટલે પહેલી વસ્તુ આ ખાસ ધ્યાન રાખવાનું. હવે વ્યાખ્યાની વાત કારણ કે આમાં તો ખાસ વ્યાખ્યાની જરૂર હતી. તો યાદ રાખજો જ્યારે કોઈ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતર સમતોલન બિંદુ તરફ તમે જ્યારે કોઈ બળ છે આ બળ લગાડો તો સ્થાનાંતર જેટલું લાગે જેટલું સ્થાનાંતર હોય એટલા એના પ્રમાણમાં લાગે. જ્યારે કોઈ તંત્ર પર બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં સમતોલન સ્થાન તરફ લાગતું હોય અને એની અસર હેઠળ કોઈ પદાર્થ સમતોલન બિંદુની આસપાસ સુરેખ પથ પર સમતોલન બિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય તો આવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. બરોબર? ધ્યાન આપો બરોબર વાક્યમાં. આવર્ત ગતિમાં જો પથ પણ નિશ્ચિત આવે, બિંદુ પણ નિશ્ચિત આવે અને સમયગાળો પણ નિયત થાય. અહીંયા જો આ સુરેખ પથ પર જ થાય. જો કયા કયા પોઈન્ટ આવવા જોઈએ બરોબર ધ્યાન આપજો. જ્યારે કોઈ પદાર્થ પર લાગતું બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને એની વિરુદ્ધ દિશામાં હોય એટલે કે સમતોલન બિંદુ તરફ હોય. અહીંયા તમે આમ ખેંચ્યું તો સમતોલન બિંદુ અહીંયા વચ્ચે છે જો એના તરફ બળ લાગતું હોય. જ્યારે કોઈ પદાર્થ પર લાગતું બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય આવા બળની અસર હેઠળ કોઈ પદાર્થ સમતોલન બિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય તો આવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. બરોબર? આ સરળ આવર્ત ગતિ માટેની વ્યાખ્યા છે. એટલે શું લખાશે? સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની
વિરુદ્ધ દિશામાં સમતોલન બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ કોઈ પદાર્થ સમતોલન સ્થાનની સમતોલન બિંદુની આસપાસ અથવા સમતોલન સ્થાનની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય તો તેવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. સરળ આવર્ત ગતિ કહે છે. બરોબર. તો આ સરળ આવર્ત ગતિની વ્યાખ્યા છે. ધ્યાનથી એકવાર જોઈ લો અને યાદ કરી લો. સમજો સરળ આવર્ત ગતિ કોને કહેવાય? તમે આ સ્પ્રિંગને સરળ આવર્ત ગતિ કરાવી હોય, મતલબ દોલન કરાવવા હોય, તો તમાર બળ મતલબ સ્થાનાંતર આમ કરાવો છો તો બળ કેવી રીતે ઉત્પન્ન થાય સ્પ્રિંગમાં? પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં ઉત્પન્ન થાય અને એની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે અને એના લીધે સ્પ્રિંગ સરળ આવર્ત ગતિ કરે છે. તમે એકવાર બાહ્ય બળ લગાડ્યું, એ કેટલું લગાડો છો? પુનઃસ્થાપક બળ જેટલું, અને ખેંચી સ્પ્રિંગને. પછી આપણે બળ લગાડતા નથી, આપણે છોડી દઈએ છીએ. તો દોલન કોના લીધે થાય? જ્યારે સ્પ્રિંગ અહીંયાથી બહાર તરફ ખેંચી હોય ત્યારે પુનઃસ્થાપક બળ આમ લાગે, અંદર તરફ દબાવી હોય તો પુનઃસ્થાપક બળ આમ લાગે. એના લીધે સતત સ્પ્રિંગ દોલનો કર્યા કરે છે. એટલે પહેલો પોઈન્ટ યાદ રાખો છો, સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર હેઠળ કોઈ પદાર્થ એ સમતોલન સ્થાનની આસપાસ, સમતોલન બિંદુની આજુબાજુ સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય. આ આવર્ત ગતિ કહી શકાય. આપણે ગઈકાલે જોયું હતું આપણે દોલન ગતિમાં. તો આવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. ફરીથી એકવાર બરોબર ધ્યાન આપજો, યાદ રહી જવું જોઈએ. સ્થાનાંતરના જેટલું સ્થાનાંતર કરાવો એના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર હેઠળ જો કોઈ પદાર્થ સમતોલન સ્થાનની આજુબાજુ આસપાસ બરોબર આવર્ત ગતિ કરતો હોય તો તેવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. હવે ધ્યાન આપજો, સરળ આવર્ત ગતિ માટે આપણે સૂત્ર શું લખાય? હમણાં જે સમજ્યા એ પ્રમાણે પુનઃસ્થાપક બળ બરાબર F ચલે છે -x. x દિશામાં સરળ આવર્ત ગતિ થતી હોય તો, અને F બરાબર -kx. અને બાહ્ય બળ લખવું હોય, બાહ્ય બળ એ પુનઃસ્થાપક બળની વિરુદ્ધ હોવાથી બાહ્ય બળ છે ને પુનઃસ્થાપક બળની વિરુદ્ધ લગાડવું પડે. અને સ્થાનાંતરની દિશામાં, આમાં કૌંસમાં લખવું હોય તો સ્થાનાંતરની દિશામાં બાહ્ય બળ માટે સૂત્ર લખવું હોય તો શું લખાય? બાહ્ય બળ F બરાબર kx. આ x દિશામાં સરળ આવર્ત ગતિ માટે સૂત્ર આ રીતે લખી શકાય. હવે આગળ જુઓ. હવે મારે પ્રવેગ લાવવો હોય, સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનો પ્રવેગ કેટલો હોય? તો F બરાબર ma લખાય. સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે F બરાબર ma લખાય. તો હવે આ સૂત્ર કેવું બને? જો સમીકરણ 1 કેવી રીતે લખાય? સમીકરણ 1 F ની જગ્યાએ આપણે ma લખી દઈએ. F ની જગ્યાએ ma લખીએ બરાબર -kx. તો આ સરળ આવર્ત ગતિ કરતા તંત્રનો પ્રવેગ કેટલો થાય? મતલબ અહીંયા આપણે સ્પ્રિંગનું ઉદાહરણ લીધું હતું. સ્પ્રિંગની સરળ આવર્ત ગતિ માટે એનો પ્રવેગ કેટલો? તો પ્રવેગ એ બરાબર -k/m
ઇન્ટુ x. અને યાદ રાખજો આ k બાય m અચળાંકો છે, બંને અચળ હોય, સ્પ્રિંગ નું દર અચળ જ રહેશે. k એ બળ અચળાંક છે, k એ બળ અચળાંક છે, બરોબર ને? એટલે બંને અચળ છે તો આની જગ્યાએ લખાય જ્યાં k બાય m બરાબર n કહેવાય ઓમેગા સ્ક્વેર. આ k બાય m છે ને ઓમેગા સ્ક્વેર કહેવાય, બરોબર? કેવી રીતે આવે છે આની ચર્ચા આપણે આગળ કરીશું. તો આ તંત્રનો પ્રવેગ a બરાબર માઈનસ ઓમેગા સ્ક્વેર x થાય, બરોબર? જ્યાં જો અહીંયા આ વસ્તુ એટલે યાદ રાખજો, k એટલે સ્પ્રિંગ નો બળ અચળાંક, આ બળનો અચળાંક જ છે. જો બળ ચલે છે માઈનસ x, ચલે છે કાઢ નાખો તો માઈનસ મતલબ k લખાય એટલે આ બળ અચળાંક થયો. પછી m એ દર છે અને ઓમેગા એ કોણીય આવૃત્તિ છે. આની ચર્ચા હમણાં કરીએ છીએ આપણે. આ બધી બાબતો હું આગળના ટોપિકમાં બતાવવાનો છું, તમે યાદ રાખો. આ શાના માટે મેં તમને સમજાવ્યું. તો જ્યારે કોઈ તંત્ર સરળ આવર્ત ગતિ કરતું હોય, એટલે કે જેમ કે આપણે ઉદાહરણ લીધું સ્પ્રિંગ, સાદું લોલક પણ લઈ શકીએ, સાદા લોલક માટે પણ આ લાગુ પડે. જો સ્પ્રિંગમાં દોલન વાળકે થાય છે આમ x અક્ષની દિશામાં, તો સરળ આવર્ત ગતિ કરતા કોઈ પણ તંત્ર માટે બળ F બરાબર -kx લખાય અને પ્રવેગ -ઓમેગા સ્ક્વેર x લખાય. હવે y દિશામાં લખતા હોય તો અહીંયા y લખાય, x ની જગ્યાએ y કરી દેવાનું, બસ આટલો ફેર પડે. એટલે જ્યારે પણ કોઈ પણ તંત્ર માટે તમને આવા સૂત્ર આપ્યા હોય, આ બે સૂત્ર, એટલે તમારે શું સમજવાનું કે તંત્ર સરળ આવર્ત ગતિ કરે છે. અને સરળ આવર્ત ગતિ કરે છે મતલબ એની જે ગતિ છે એ સમતોલન બિંદુની આસપાસ સ્થાનાંતરના સમપ્રમાણમાં જે બળ લાગે છે અને વિરુદ્ધ દિશામાં જે બળ લાગે એના લીધે થાય છે. આ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની, બરોબર? વધારે ડિટેલમાં આની વાત આપણે આગળના વિડિયોમાં કરીશું, એટલે આ બાબત તમે ધ્યાનમાં રાખજો. હવે આગળ જો હવે ધારો કે કોઈ તંત્ર છે એ સરળ આવર્ત ગતિ કરે છે, સ્પ્રિંગ હોય, સાદું લોલક હોય, આ બધાની વાત છે. હું અત્યારે સ્પ્રિંગની જ વાત કરું છું અને x દિશામાં જ સરળ આવર્ત ગતિ બતાવું છું. આ એનું સમતુલન સ્થાન છે. સમતોલન પાસે x બરાબર 0 લખાય. આને મધ્યમાન બિંદુ પણ કહેવાય, મધ્યમાન સ્થાન. હવે પહેલી વ્યાખ્યા છે નંબર 1 સ્થાનાંતર. હવે સ્થાનાંતર કોને કહેવાય યાદ રાખો. તો તમે આ જે સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગને તમે x જેટલી ધન બાજુ ખેંચો છો, આ તરફ ખેંચી, તો આ સ્પ્રિંગનું સમતોલન સ્થાનથી ધન x દિશામાં આટલું સ્થાનાંતર થયું. જો આ સમતોલન સ્થાનથી આટલું એનું સ્થાનાંતર થયું, બરોબર? એટલે શું કહેવાય? જો સ્થાનાંતર એટલે શું? કોઈ પણ સરળ આવર્ત દોલક હોય, સરળ આવર્ત દોલક મતલબ જે આવર્ત ગતિ કરતું હોય એવું દોલક, કોઈ પણ સરળ આવર્ત દોલક મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ જે સ્થાન બદલે અથવા સ્થાનાંતર કરે અથવા અંતર કાપે તેને સ્થાનાંતર કહેવાય. ફરીથી, કોઈ પણ સરળ આવર્ત દોલકે સમતોલન સ્થાન અથવા મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ કાપેલા અંતરને તેનું સ્થાનાંતર કહે છે. એટલે ગમે તેટલું અંતર કાપ્યું હોય, આટલું કાપ્યું હોય, આટલું કાપ્યું હોય, આટલું, આ બધું સ્થાનાંતર થાય, બરોબર? એટલે સરળ આવર્ત દોલકે સમતોલન સ્થાનથી કોઈ એક તરફ
કાપેલા અંતરને તે સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર કહે છે. હવે બરોબર ધ્યાન આપજો. મધ્યમાન સ્થાનથી ધન બાજુએ જે સ્થાનાંતર થાય એની સંજ્ઞા પ્લસ લખાય. આ સ્થાનાંતર તમારે પ્લસ લખાય. બરોબર. અને મધ્યમાન સ્થાનથી ઋણ બાજુ જે સ્થાનાંતર થાય એને માઈનસ લખાય. એટલે આ બાજુનું જે સ્થાનાંતર હોય, ધારો કે સ્પ્રિંગને આપણે અંદર તરફ દબાવીએ આ રીતે, હા, તો આટલું એને અંદર તરફ સ્થાનાંતર કરાય, તો આને તમારે ધન લખાય, આ સ્થાનાંતરને ઋણ લખાય. એટલે યાદ રાખવાનું, મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફનું સ્થાનાંતર ધન અને બીજા તરફના સ્થાનાંતરને ઋણ ગણવામાં આવે છે. બરોબર. શું લખાશે? મધ્યમાન સ્થાનથી એક તરફના સ્થાનાંતરને ધન અને બીજી તરફના સ્થાનાંતરને ઋણ ગણવામાં આવે છે. એ જ રીતે તમે y દિશામાં સ્થાનાંતર થતું હોય ને, y દિશામાં દોલન થતા હોય, y અક્ષની દિશામાં, આમ સ્પ્રિંગ જો નીચે જાય તો એ ઋણ ગણવાનું, આ સ્થાનાંતર ઋણ, અને આ અહીંયાથી ઉપર જાય તો આ સ્થાનાંતર તમારે ધન ગણવાનું. કારણ કે આ ધન y દિશા કહેવાય એટલે એને પ્લસ ગણીએ છે, આ ઋણ y દિશા કહેવાય એટલે માઈનસ ગણીએ છે. એટલે મધ્યમાન સ્થાનથી ઉપરનું સ્થાનાંતર ધન ગણે તો નીચેનું સ્થાનાંતર ઋણ ગણાય. અને સંજ્ઞા આપણા સ્થાનાંતર માટે અહીંયા y લખી, આમાં x લખી. બરોબર. તો આ પહેલી વ્યાખ્યા થઈ. નંબર 2 કી વ્યાખ્યા છે કંપ વિસ્તાર. એમ્પ્લિટ્યુડ એટલે એ વડે દર્શાવાય. હવે કંપ વિસ્તાર કોને કહેવાય સમજજો બરોબર ધ્યાનથી. આ જે દોલનો થાય, આ દોલનોમાં આને કંપન પણ કહી શકાય. તો મધ્યમાન સ્થાનથી ધારો કે આ દોલક, આ જે સ્પ્રિંગ છે મતલબ દોલક, એ મહત્તમ આટલા સુધી સ્થાનાંતર કરે, એટલે વધારે આનું સ્થાનાંતર અહીંયા સુધી થયું તો આને કહેવાય કંપ વિસ્તાર. વધારે અહીંયા સુધી સ્થાનાંતર થતું હોય ત્યારે સ્પ્રિંગ જ્યારે દોલન કરતી હોય ને, ધ્યાનથી જોજો બરોબર સમજજો. સ્પ્રિંગ આમ દોલન કરે છે, મધ્યમાન સ્થાનથી આ બાજુ આટલા સુધી આવતી હોય તો આ જે સ્થાનાંતર થયું એને કંપ વિસ્તાર કહેવાય. સૌથી વધારે જે કંપન થાય એનો વિસ્તાર એટલે કંપ વિસ્તાર. જો સ્થાનાંતરમાં ગમે એટલું આવે, જો મધ્યમાન સ્થાનથી આટલું પણ સ્થાનાંતર કહેવાય, આટલું પણ સ્થાનાંતર કહેવાય અને આટલું પણ સ્થાનાંતર કહેવાય, પણ વધારે અહીંયા સુધી થયું પછી આટલાથી આગળ સ્થાનાંતર થતું નથી તો હવે આને કંપ વિસ્તાર કહેવાય. એટલે કંપ વિસ્તારનો વ્યાખ્યા શું થાય? તો સરળ આવર્ત દોલકના બે મિનિટ ધ્યાન આપજો. સરળ આવર્ત દોલક નું મધ્યમાન સ્થાનથી અથવા સમતોલન બિંદુથી મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે. તો ધારી લો કે આ સ્પ્રિંગ છે એ વધારે આ બાજુ અહીંયા સુધી આવતી હોય તો આનો કંપ વિસ્તાર પ્લસ a લખાય, અને મધ્યમાન સ્થાનથી આ બાજુ આટલા સુધી આવતી હોય તો આનું સ્થાનાંતર માઈનસ a લખાય. યાદ રાખવાનું, આમાં જોવું હોય તો આ સમતોલન સ્થાનેથી સ્પ્રિંગ વધારે આટલા સુધી ઉપર જતી હોય તો આ સ્થાનાંતર પ્લસ a લખાય. વધારે જે સ્થાનાંતર થાય એને જ કંપ વિસ્તાર કહેવાય હો. પછી એનાથી ઓછું થતું એને સ્થાનાંતર કહેવાય, કંપ વિસ્તાર ના કહેવાય. અને આને નીચે તરફ જે થયું એને માઈનસ a. હવે જો આગળની વ્યાખ્યા એના પછી છે નંબર 3 આવર્તકાળ.
આવર્તકાર કોને કહીશું આપણે? જ્યારે કોઈ સરળ આવર્ત દોલક એ દોલન કરતું હોય, બરોબર, તો એને એક દોલન માટે જે સમય લાગે, ધારો કે એક દોલન કોને કહેવાય પહેલા સમજી લો. આ સરળ આવર્ત દોલક એટલે સ્પ્રિંગ કાં તો સાદું દોલક, એના એક દોલન કોને કહીશું એ બરોબર સમજજો. આપણે પહેલા હું મધ્યમાન સ્થાનેથી શરૂ કરું છું. મધ્યમાન સ્થાનથી એક દોલન પૂરું થયું ક્યારે કહી શકાય? આ જગ્યાએથી સ્પ્રિંગ દોલન કરવાની શરૂઆત કરે. પહેલા ધન બાજુ આવે, પછી મૂળ સ્થાને પાછી જાય, ઋણ બાજુ આવે અને મૂળ સ્થાને પાછી આવે, ત્યારે એક દોલન થયું કહેવાય. આમાં જોવું હોય તો મધ્યમાન સ્થાનથી પહેલા ઉપર જાય, પછી મધ્યમાન સ્થાને આવે, પછી નીચે જાય અને પછી મધ્યમાન સ્થાને આવે, ત્યારે એક દોલન થયું કહી શકાય. હું છેડેથી શરૂ કરું અહીંયાથી તો શું થાય? એક દોલન ક્યારે થયું કહેવાય? છેડેથી શરૂઆત કરું, અહીંયાથી સ્પ્રિંગ આમ જાય અને પાછી આમ આવે એટલે એક દોલન થયું કહેવાય. આ છેડેથી શરૂ કરું, ઉપરના છેડેથી, અહીંયાથી સ્પ્રિંગ અહીંયાથી ઉપર જાય, સોરી અહીંયાથી શરૂ કરું તો નીચે જાય અને પાછી ત્યાં આવે એટલે એક દોલન થયું કહેવાય. અને એના માટે જે સમય લાગે, તમે તમારી હાથમાં એક સ્ટોપવોચ હોય, સ્પ્રિંગ અહીંયાથી શરૂ કરી પાછી અહીંયા જઈને પાછી અહીંયા આવે, ત્યારે જે તમે સ્ટોપવોચમાં સમય બતાવે એને એ આવર્તકાર કહેવાય. એક દોલન માટેનો સમય. એટલે આવર્તકારની વ્યાખ્યા યાદ રાખો. સરળ આવર્ત દોલકના એક દોલન માટે લાગતા સમયને આવર્તકાર ટી કહે છે. બરોબર. અને આવર્તકારનો એકમ શું થાય? તો આ સમય છે. આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા હતા, એટલે આનો એકમ સેકન્ડ થાય. એક દોલન માટે લાગતો સમય. નંબર 4 આવૃત્તિ. આવૃત્તિ આપણે f પણ લખી શકીએ અથવા ન્યુ પણ લખી શકીએ. આવૃત્તિ માટે બે સંજ્ઞાઓ છે. કેટલાક રેફરન્સ બુક ની અંદર ન્યુ લખેલું હોય, કેટલાકમાં f લખેલું હોય છે. ફ્રીક્વન્સી કહેવાય, બરોબર. આ ટાઈમ માટે t લખાય. તો આવૃત્તિ કોને કહેવાય? એક સેકન્ડમાં જે દોલનો થાય એના આવૃત્તિ કહેવાય. ધારો કે તમે સ્ટોપવોચ આમ ચાલુ કરો, દોલન કરવાનું ચાલુ કરાવવાને, સ્પ્રિંગને ખેંચીને એક હાથમાં સ્ટોપવોચ રાખો અને સ્પ્રિંગ રાખો, સ્ટોપવોચ ચાલુ કરો, સ્પ્રિંગને છોડી દો, તો એક સેકન્ડ પૂરી થઈ સ્ટોપવોચની અંદર, ત્યારે જેટલા દોલનો થયા હોય, ધારો કે 5 દોલન થયા, તો એને આવૃત્તિ કહેવાય. એટલે એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને આવૃત્તિ કહે છે. બરોબર. સરળ આવર્ત દોલકના અહીંયા લખો, એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને, એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને સરળ આવર્ત દોલકની આવૃત્તિ ન્યુ અથવા તો f કહે છે. આ જો આવર્તકાર એટલે સમય, એક દોલન માટેનો સમય, અને આવૃત્તિ એટલે એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. તો આવૃત્તિ આવર્તકારનો વ્યસ્ત છે. આ બંનેનો સંબંધ વ્યસ્ત. f બરાબર 1/t એ લખાય, કાં તો ન્યુ બરાબર 1, અને ન્યુ વંચાય હો, બરોબર યાદ રાખો નામ ન્યુ. f કાં તો ન્યુ, બે સંજ્ઞાઓ છે એની. આપણા બુકની અંદર ન્યુ આપેલું છે. તો આવૃત્તિ આવર્તકારનો વ્યસ્ત છે. અને આનો એકમ, આવૃત્તિનો એકમ સમય એટલે નીચે સેકન્ડ, ઉપર આવે તો સેકન્ડ -1, અથવા બીજો એકમ છે હર્ટ્ઝ. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આનો એકમ આપેલો હતો ને હર્ટ્ઝ કહેવાય. કોણીય આવૃત્તિ ઓમેગા. તો આ સરળ આવર્ત દોલકની જે આવૃત્તિ હોય ન્યુ, એના 2π ગણા કરી દઈએ, એને કોણીય આવૃત્તિ કહેવાય. ટૂંકમાં 2π વડે એને ગુણી નાખવાના. એટલે જો સરળ આવર્ત દોલકની આવૃત્તિ ન્યુ કહેવાય, અને ન્યુ લખાય, v ના વાંચતા હો ન્યુ.
સરળ આવર્ત દોલકની આવૃત્તિ ન્યુ ના 2π ગણાને સરળ આવર્ત દોલકની કોણીય આવૃત્તિ કહે છે। અને માટે આનું સૂત્ર શું લખાય? જો કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર જે આવૃત્તિ હોય એના 2π ગણા કરી દેવાના। અને યાદ કરો આને કેવી રીતે લખીએ છીએ આપણે? તો આવૃત્તિ એટલે આવર્તકાળનો વ્યસ્ત, આને 1/t લખાય, તમને ખબર છે। એટલે ન્યુ આવૃત્તિ બરાબર 1/t એટલે 2π/t લખાય। આનો એકમ શું થાય? તો આ 2π છે ને એ ખૂણાનો એકમ છે, બરોબર ને? આ રેડિયનમાં ખૂણો છે એટલે આનો એકમ રેડિયન થાય, અને નીચે સમય એટલે એકમ સેકન્ડ થાય, એટલે રેડિયન પ્રતિ સેકન્ડ આનો એકમ એવો થાય। આ તો આવૃત્તિનું સૂત્ર પણ તમે ખાસ ધ્યાન રાખજો। જો હવે આ વસ્તુ ક્લિયર કરાવું તમને ધ્યાનથી જો। હું આ ગતિ નહીં પણ વર્તુળાકાર ગતિ લઉં છું। આ વર્તુળાકાર ગતિ લીધી। હવે કોઈ કણ આમાં એક દોલન ક્યારે કહેવાય? જો આમાં એક દોલન ને એક પરિભ્રમણ કહેવાય। અહીંયાથી કોઈ વ્યક્તિ આપણ આવર્ત ગતિનું જ ઉદાહરણ છે। આપણ આવર્ત ગતિ છે ને આપણ આવર્ત ગતિ, આપણે સરળ આવર્ત ગતિમાં જ આ વસ્તુ લઈએ છીએ। તો અહીંયાથી કોઈ વ્યક્તિ અથવા કોઈ કણ એક આખું પરિભ્રમણ પૂરું કરે, કોણીય આવૃત્તિ, કોણીય ઝડપ, કોણીય વેગ, આને બધી રીતે ઉલ્લેખ કરી શકાય। તો કોણીય ઝડપ બરાબર તો કોણીય આવૃત્તિ બરાબર અંતર ભાગ્યા સમય। પણ કયું અંતર લેવાનું? કોણીય આવૃત્તિ, કોણીય ઝડપ એટલે એના માટે અંતર તમારે કોણીય અંતર લેવાનું। તો અહીંયાથી શરૂ કરીને અહીંયા એક રાઉન્ડ પૂરું થાય, એક પરિભ્રમણ, એટલે કાપેલું કોણીય અંતર 2π થાય, બરોબર? ખૂણામાં આને 2π કહેવાય। જો અહીંયા ખૂણો 0, અહીંયા ખૂણો π/2, અહીંયા ખૂણો π, અહીંયા ખૂણો 3π/2 અને અહીંયા ખૂણો 2π। કેવી રીતે આવ્યું ફરીથી કહી દઉં, ધ્યાનથી જોજો। કોઈ કણ અહીંયાથી અહીંયા જાય એટલે 90 ડિગ્રીનો ખૂણો બનાવે, ડિગ્રીમાં 90, રેડિયનમાં π/2। આ બધી વસ્તુ આગળના ચેપ્ટરમાં મેં કરાયેલી છે। અહીંયાથી અહીંયા જાય એટલે બીજો 90 વધી જાય, એટલે 90 + 90 180 ડિગ્રી થાય, ડિગ્રીમાં 180, રેડિયનમાં π। અહીંયાથી અહીંયા આવે એટલે ફરીથી 90 ઉમેરાય એટલે ડિગ્રીમાં 270, રેડિયનમાં 3π/2। ડિગ્રીનું રેડિયન કેવી રીતે કરવાનું એ આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા। અને અહીંયાથી અહીંયા આવે એટલે ફરીથી 90 એટલે 360 થાય, ડિગ્રીમાં 360, રેડિયનમાં 2π। આખું એક રાઉન્ડ પૂરું કરે એટલે ખૂણો કેટલો બને? 2π રેડિયન। કોણીય ઝડપ અથવા કોણીય આવૃત્તિ બરાબર કોણીય અંતર, કેટલું અંતર કાપ્યું? ખૂણાની દ્રષ્ટિએ 2π। અને સમય કેટલો લાગ્યો? એક પરિભ્રમણ માટેનો સમય, એક દોલન માટેનો સમય, હમણાં આગળ લખ્યું હતું મેં, એને કહેવાય આવર્તકાળ t, એક દોલન માટેનો સમય। તો જ્યારે કોઈ પદાર્થ સરળ આવર્ત ગતિ દરમિયાન એક પરિભ્રમણ પૂરું કરે અથવા એક દોલન પૂરું કરે ત્યારે એની કોણીય ઝડપ અથવા કોણીય આવૃત્તિ બરાબર, કોણીય ઝડપ એવું યાદ રાખો ને, આવૃત્તિ એટલે કોણીય ઝડપ, તો ઝડપ બરાબર અંતર, કોણીય અંતર કેટલું? 2π, અને એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે આવર્તકાળ t। એટલે આ રીતે આવું સૂત્ર બને। અને 1/t આવર્તકાળનો વ્યસ્ત એને આવૃત્તિ કહેવાય। 1/t ની જગ્યાએ ન્યુ લખાય, બરોબર? તો આ બાબત ધ્યાનમાં રાખજો। પછી આ ખૂણા, અલગ અલગ ખૂણાની વાત આપણે પછી કરીશું।